નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શીલી ગામમાં વરસાદી પાણીથી પ્રજાજનો પરેશાન, પ્રી-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ। ઉમરેઠ તાલુકાના શીલી ગામમાં વરસાદ બાદ સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક શાળાની આસપાસ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનું જણાઈ રહ્યું છે। સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક શાળાની નજીક વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ રહે છે, જેના કારણે શાળાએ આવતા નાના વિદ્યાર્થીઓને કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે। તેમજ સારવાર માટે હોસ્પિટલ આવતા દર્દીઓને તેમના પરિવારજનોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક અસરકારક કામગીરી કરવાની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગામ લોકોને રોજિંદી અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે। અહેવાલ કિરણ કુમાર ગોહેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ।